જંબુસરના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો વિતરણ કાર્યક્રમ યોજાયો, જ્યાં ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે. માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા જંબુસર યુનિયન જીન પટાંગણમાં કમલેશ પટેલ, પ્રણવ પટેલ સહિત તાલુકા પંચાયત ખેતીવાડા શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂતોને કલ્ટિવેટર, રોટરી તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં સરકારે ખેડૂતોને 1,13,82,770 રૂપિયાના ખેડૂતોને સાધન સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની કામ કરતી સરકાર અને તે પણ ખેડૂતો માટે કામ કરતી સરકારનો એક પ્રતિનિધિ તરીકે હું કમલેશભાઈ પટેલ નર્મદા જિલ્લામાં કિસાન મોરચામાં પ્રભારી છું અને પ્રદેશ કારોબારીમાં સદસ્ય છું. આજે જંબુસર તાલુકાની અંદર જંબુસર તાલુકાના ખેડૂતોને ખૂબ જ સારી રીતે આ સબસિડીનો લાભ મળી રહ્યો છે. ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર. આજે 354 કુલ સાધન, એમાં રોટરી, કલ્ટિવેટર, પ્લાવનું વિતરણ આજે કરી રહ્યા છે અને કુલ સબસિડી 1,13,82,790. આના ભૂતોના ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જ કામ કરી શકે આવું, અને ખેડૂતોના હિતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી રહી છે. ખેડૂતોને વરસાદની અંદર જે નુકસાન થયું, નુકસાનીની સહાય પણ લગભગ 99.99% વિતરણ કરી દીધેલું છે.